ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એવરીવન. ઓર્ગેનિક કેમેસ્ટ્રી 304 એની અંદર આપણે લાસ્ટ રિએક્ટિવ મિથિલિન ગ્રુપ જે છે એની અંદર આપણે મેલોનિક એસ્ટર જે છે એ કમ્પ્લીટ કરી દીધું હતું. બરાબર. હવે આજે આપણે જોવાનું છે એસિટો એસિટિક એસ્ટર. એ પહેલાં મેલોનિક એસ્ટર જે છે એને એક વખત આપણે રિવાઇઝ કરી લઈએ કે મેલોનિક એસ્ટર અને એસિટો એસિટિક એસ્ટર જે છે બરાબર એ કીટોઇનોલ જલ રૂપકતા દર્શાવે છે અને બંનેની અંદર કેટલો ફેર છે તો કે જે છેડાનો કાર્બન જે છે એમાં એસિટો એસિટિક એસ્ટરની અંદર એક બાજુ ઇથાઇલ ગ્રુપ આવેલું છે અને એક બાજુ મિથાઇલ ગ્રુપ આવેલું છે, જ્યારે મેલોનિક એસ્ટરમાં બંને બાજુ કયું તો કે ઇથાઇલ ગ્રુપ આવેલું હતું. તો હવે આજે આપણે ફરી વખત એક મેલોનિક એસ્ટરમાં નજર કરી અને એસિટો એસિટિક એસ્ટર સ્ટાર્ટ કરીએ, કેમ કે જે મેલોનિક એસ્ટરની તમારે રાસાયણિક પ્રક્રિયા જે આપણે જોઈ હતી એ જ રાસાયણિક પ્રક્રિયા એસિટો એસિટિક એસ્ટરની અંદર જોવાની છે. એટલે જો આજે ડાયરેક્ટ એસિટો એસિટિક એસ્ટર સ્ટાર્ટ કરી દઈશ તો તમારે પહેલાંની રિએક્શન જે છે તમને યાદ પણ નહીં હોય, કેમ કે રિએક્શન જે છે તમે લખશો નહીં ત્યાં સુધી તમને યાદ રહેશે નહીં. બરાબર. એટલે આજે આપણે ફરી વખત એકવાર મેલોનિક એસ્ટર જે છે એ જોઈ અને પછી એસિટો એસિટિક એસ્ટર સ્ટાર્ટ કરીએ. અને લાસ્ટ લેક્ચરમાં મેં તમને કીધું હતું કે આપણે આવતા લેક્ચરમાં ફરી વખત મેલોનિક એસ્ટર એક વખત જોઈ લેશું. બરાબર. તો મેલોનિક એસ્ટર જે છે એ કીટોઇનોલ જલ રૂપકતા દર્શાવે છે અને એ કીટોઇનોલ જલ રૂપકતા શેના લીધે તો કે એમાં આવેલો સક્રિય મિથિલિન ગ્રુપ જે છે, બરાબર, આ CH2 ગ્રુપ જે છે સક્રિય મિથિલિન ગ્રુપ છે અને આપણા યુનિટનું નામ જ તે રિએક્ટિવ મિથિલિન ગ્રુપ છે, એટલે કે સક્રિય મિથિલિન ગ્રુપ છે. બરાબર. તો આપણે ફક્ત અને ફક્ત શું જોવાનું છે તો કે મેલોનિક એસ્ટર અને એસિટો એસિટિક એસ્ટરની અંદર આવેલો સક્રિય મિથિલિન સમૂહ જે છે એ સક્રિય મિથિલિન સમૂહ કેવી રાસાયણિક પ્રક્રિયા આપે છે એ જોવાનું છે. બરાબર. તો એ સક્રિય મિથિલિન ગ્રુપ જે છે એના લીધે મેલોનિક એસ્ટર જે છે કીટોઇનોલ જલ રૂપકતા દર્શાવે છે. એટલે કે સક્રિય મિથિલિન સમૂહના ત્રીજા સ્થાન ઉપર આવેલો એ સક્રિય મિથિલિન ગ્રુપ જે છે એના પછીના ત્રીજા કાર્બન ઉપર આવેલો હિટ્રો એટમ એટલે કે કાર્બન અને હાઇડ્રોજન સિવાયનો ઓક્સિજન, નાઇટ્રોજન કે ફોસ્ફરસ, બરાબર, એના ઉપર આવેલા હિટ્રો એટમ ઉપર આ હાઇડ્રોજનનું સ્થળાંતર કરે છે અને એ જે સક્રિય મિથિલિન ગ્રુપ જે છે એ પોતાનો એક હાઇડ્રોજન ક્યાં તો કે ઓક્સિજન પરમાણુ ઉપર સ્થળાંતર કરે છે અને કીટોન ફોર્મનું ઇનોલ ફોર્મની અંદર રૂપાંતર કરે છે. અને આ જે કીટોઇનોલ ફોર્મ બંને જે છે એ કેવો તો કે સ્થિર સ્વરૂપમાં મળી આવે છે. બરાબર. એટલે મેલોનિક એસ્ટર જે છે એની બનાવટ આપણે જોઈ હતી કે મેલોનિક એસ્ટર કઈ રીતે બને, ક્લોરો એસિટિક એસિડમાંથી અને પોટેશિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરતાં આપણને મેલોનિક એસ્ટર બને છે. બરાબર. એ પછી આપણે જોયું તો એના ભૌતિક ગુણધર્મ, એના રાસાયણિક ગુણધર્મ. ભૌતિક ગુણધર્મની અંદર તમને ખ્યાલ છે રંગવિહીન મીઠી વાસવાળું પ્રવાહી છે, પાણીમાં અલ્પદ્રાવ્ય અને કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે, ઉત્કલન બિંદુ 199 ડિગ્રી સેલ્સિયસ છે અને એ 199 ડિગ્રી સેલ્સિયસ જે છે ઉત્કલન બિંદુ ત્યારે પ્રવાહી ફોર્મમાંથી એ ગેસ ફોર્મની અંદર કન્વર્ટ થાય છે. બરાબર. અને એ સક્રિય મિથિલિન સમૂહ હોવાના લીધે એની અંદર કીટોઇનોલ જલ રૂપકતા જોવા મળે છે અને એના બંને રૂપો જે અસ્તિત્વ ધરાવે છે. એટલે મેલોનિક એસ્ટરના બંને સ્વરૂપો વચ્ચે સંતુલન જોવા મળે છે. બરાબર. અને એના આપણે રાસાયણિક ગુણધર્મ જોયા તો એના રાસાયણિક ગુણધર્મની અંદર આપણે જે ફર્સ્ટ રિએક્શન જોઈએ છીએ એ જ રિએક્શન તમારે આગળ એની એપ્લિકેશન્સ જે છે એની અંદર જોવાની છે. તો ફર્સ્ટ આપણે જોયું હતું કે એનું સોડિયમ સોલ્ટ, તો જ્યારે તમે એના સોડિયમ ઇથોક્સાઇડ સાથે રિએક્શન કરશો તો એનો મોનોસોડિયમ સોલ્ટ અને ડાયસોડિયમ સોલ્ટ મળશે અને એ રિએક્શન ક્યાં તો કે જે સક્રિય મિથિલિન ગ્રુપ જે છે એ સક્રિય મિથિલિન ગ્રુપમાંના બંને હાઇડ્રોજન જે છે પહેલાં એક હાઇડ્રોજન રિમૂવ થાય અને એની જગ્યાએ એક સોડિયમ આવે તો એને મોનોસોડિયમ કહેવાય અને એની
બંને હાઇડ્રોજન રિમૂવ થાય અને 2 સોડિયમ એની સાથે આવે તો એને ડાયસોડિયમ સોલ્ટ કહેવામાં આવે છે. મેલોનિક એસ્ટરનો મોનોસોડિયમ સોલ્ટ અને 2 સોડિયમ આવેલા હોય તો ડાયસોડિયમ સોલ્ટ. એટલે રિએક્શન જે જોવા મળે છે એ ક્યાં તો કે મેલોનિક એસ્ટરનું જે સક્રિય મિથિલિન ગ્રુપ જે છે ત્યાં રિએક્શન જોવા મળે છે. અને રિએક્શન જે છે તમારે શેની હાજરીમાં, સોડિયમ ઇથોક્સાઇડની હાજરીમાં રિએક્શન કરશો એટલે ઇથેનોલનો એક અણુ રિમૂવ થશે. હવે સોડિયમ ઇથોક્સાઇડ એટલે C2H5ONa. ઓકે, અને જ્યારે તમે રિએક્શન કરશો એટલે સક્રિય મિથિલિનમાંથી એક હાઇડ્રોજન જે છે એ C2H5O સાથે જોડાય અને ઇથેનોલ સ્વરૂપે રિમૂવ થશે અને સોડિયમ જે છે કાર્બનની એક વેલેન્સી ખાલી થઈ ત્યાં જોડાઈ જશે અને મોનોસોડિયમ સોલ્ટ બનાવશે. અને એની એ જ મોનોસોડિયમ સોલ્ટની રિએક્શન ફરી વખત તમે કરશો એટલે મોનો અને એની સાથે રહેલો સક્રિય મિથિલિન સમૂહ પાસે રહેલો હજી એક હાઇડ્રોજન જે છે એ રિમૂવ થશે અને એની જગ્યાએ બીજો સોડિયમ સોલ્ટ જોડાશે જેને કહેવાય ડાયસોડિયમ મેલોનિક એસ્ટર. બરાબર, તો આ વસ્તુ તમે સમજાઈ ગઈ. એના પછી આપણે જોઈએ મોનોસોડિયમ સોલ્ટ અને ડાયસોડિયમ સોલ્ટ જે બને છે એની તમે આલ્કાઇલ હેલાઇડ સાથે રિએક્શન કરો તો તમને આલ્કાઇલ મેલોનિક એસ્ટર સ્વરૂપે તમને નિપજ મળે છે અને સોડિયમ હેલાઇડ જે છે એ રિમૂવ થાય છે. બરાબર, R અને X સાથે રિએક્શન કરશો તો એને જે છે એ NaX સ્વરૂપે રિમૂવ થાય છે અને ત્યાં આલ્કાઇલ ગ્રુપ જોડાઈ જાય છે. બરાબર, એના પછી જળ વિભાજન. તો જ્યારે તમે મેલોનિક એસ્ટરનું જળ વિભાજન કરશો, બરાબર, જળ વિભાજન કરશો એટલે આલ્કોહોલ અહીંયાથી બોન્ડ બ્રેક થશે, અહીંયા H, અહીંયા OH, અહીંયા H, અહીંયા OH, 2 પાણીના અણુ જોડાઈ જશે અને આ એસ્ટર ગ્રુપ જે છે ઇથાઇલ એસ્ટર એ કાર્બોક્સિલિક એસિડની અંદર કન્વર્ટ થશે અને એ જે તમને નિપજ મળે એનું ફરી વખત તમે ડીકાર્બોક્સિલેશન કરશો તો એક CO2નો અણુ જે છે રિમૂવ થઈ જશે. આ હાઇડ્રોજન કાર્બન પાસે શિફ્ટ થશે એટલે ત્યાં તમને નિપજ મળશે એસિટિક એસિડ. હવે આ જે રિએક્શન તમે કરી, ફર્સ્ટ તમે શું કર્યું તો કે એનો સોડિયમ સોલ્ટ બનાવ્યો, એ સોડિયમ સોલ્ટની આલ્કાઇલ હેલાઇડ સાથે રિએક્શન કરી એટલે તમને આલ્કાઇલ નિપજ મળી અને એ આલ્કાઇલ નિપજ જે તમને મળે એનું તમે જળ વિભાજન કરી ડીકાર્બોક્સિલેશન કરો એટલે તમને એસિડ સંયોજન મળે. તો આ જે 2 સ્ટેપની રિએક્શન છે, ફર્સ્ટ તમે એનો મોનોસોડિયમ સોલ્ટ બનાવ્યો, આલ્કાઇલ હેલાઇડ સાથે રિએક્શન કરી, પછી જળ વિભાજન કર્યું અને ડીકાર્બોક્સિલેશન કર્યું એટલે જે તમને નિપજ મળી એ. બરાબર, એવી એ રિએક્શન જે છે એ તમારે હવે આગળ બધાની અંદર જોવાની છે. બરાબર, તો આપણે જે છે એનું ફર્સ્ટ એપ્લિકેશન્સ જોઈએ કે મોનોકાર્બોક્સિલિક એસિડના સંશ્લેષણની અંદર કોનો ઉપયોગ તો કે મેલોનિક એસ્ટરનો ઉપયોગ થાય છે. અને આપણે મેલોનિક એસ્ટરનો સોડિયમ સોલ્ટ લેવાનો છે, મોનોસોડિયમ સોલ્ટ, એની આલ્કાઇલ હેલાઇડ સાથે રિએક્શન કરો એટલે આલ્કાઇલ મેલોનિક એસ્ટર બને. શું થયું રિએક્શનની અંદર તો કે જે સક્રિય ગ્રુપ પાસે જે સોડિયમ સોલ્ટ હતો એ સોડિયમ સોલ્ટ જે છે આ હેલાઇડ ગ્રુપ લઈ અને સોડિયમ હેલાઇડ સ્વરૂપે રિમૂવ થાય છે અને ત્યાં આલ્કાઇલ ગ્રુપ જોડાઈ જાય છે. કાર્બનની એક વેલેન્સી ખાલી થાય ત્યાં આલ્કાઇલ ગ્રુપ જોડાઈ જાય અને એનું તમે જળ વિભાજન કરો તો ઇથેનોલના 2 અણુ રિમૂવ થશે અને 2H2 જે છે એની અંદર એડ થઈ જશે. બરાબર, અને એ જે તમને નિપજ મળે એનું ફરી વખત તમે ડીકાર્બોક્સિલેશન કરો એટલે CO2નો એક અણુ રિમૂવ થાય અને હાઇડ્રોજન જે છે સક્રિય મિથિલિન પાસે ફરી વખત શિફ્ટ થઈ જાય અને તમને જે નિપજ મળે એ મોનોકાર્બોક્સિલિક એસિડ. મોનોકાર્બોક્સિલિક એસિડ શા માટે કીધું કે એની અંદર એક જ COOH ગ્રુપ આવેલો હોવાથી એને મોનોકાર્બોક્સિલિક એસિડ કહેવામાં આવે છે. બરાબર, એના ઉદાહરણ આપણે જોઈએ તો એના ઉદાહરણની અંદર ફર્સ્ટ બ્યુટેનોઇક એસિડ અને સેકન્ડ જોવાની છે આપણે N વેલેરિક એસિડ એટલે 5 કાર્બનવાળો વેલેરિક એસિડ. તો ફર્સ્ટ આપણે જોઈએ N બ્યુટેનોઇક એસિડની બનાવટમાં તો મોનોસોડિયમ સોલ્ટ જે છે મોનોસોડિયમ સોલ્ટ ઓફ મેલોનિક એસ્ટર. બરાબર, મેલોનિક એસ્ટર જે છે એનો તમારે સોડિયમ સોલ્ટ લેવાનો છે. એ જે સોડિયમ સોલ્ટ છે એનું આયોડોઇથેન ઇથેન એટલે 2 કાર્બન અને એની સાથે આયોડિન એટલે આયોડોઇથેન સાથે જ્યારે તમે રિએક્શન કરશો એટલે સોડિયમ સોલ્ટમાંનો સોડિયમ અને
આયોડો ઇથેનમાંનો આયોડિન બંને NaI સ્વરૂપે રિમૂવ થઈ જશે. ઇથેન જે છે કાર્બન સાથે જોડાય અને આવી રીતનું સંયોજન બનાવશે. અને એની એ જ રિએક્શન ફરી વખત તમે જળ વિભાજન અને ડિકાર્બોક્સિલેશન કરશો એટલે તમને શું મળશે? N-બ્યુટેનોઇક એસિડ સંયોજન તમને મળશે. બરાબર. તો આ હતું તમારે મોનોકાર્બોક્સિલિક એસિડની સિન્થેસિસમાં કોનો ઉપયોગ થાય છે? તો કે મેલોનિક એસ્ટરનો ઉપયોગ થાય છે. એના પછી જે છે એ પણ એના જેવી જ બ્રોમોપ્રોપેન સાથે રિએક્શન કરવાની. તમે જે આગળ રિએક્શન આયોડો ઇથેન સાથે કરી એ જ રિએક્શન તમે બ્રોમોપ્રોપેન સાથે કરો તો તમને એની એ જ નીપજ આગળ મળશે. એના પછી દ્વિબેઝિક એસિડ. હવે દ્વિબેઝિક એસિડ શું છે? તો કે દ્વિબેઝિક એસિડની અંદર તમારે 2 એસ્ટર લેવાના છે. એટલે મેલોનિક એસ્ટરનો સોડિયમ સોલ્ટના 2 અણુ તમે લ્યો એટલે તમને જે નીપજ મળે એ કેવી? ડાયબેઝિક એસિડ મળે. જુઓ કઈ રીતે? તો કે મેલોનિક એસ્ટર જે છે એનો સોડિયમ સોલ્ટ લેવાનો છે, મોનોસોડિયમ સોલ્ટ, પરંતુ એના 2 અણુ લેવાના છે. બરાબર. એટલે 2 અણુ મેલોનિક એસ્ટરના સોડિયમ સોલ્ટ ઓફ મેલોનિક એસ્ટર અને 1,2-ડાયબ્રોમો ઇથેન એની રિએક્શન તમે કરશો એટલે NaBr રિમૂવ થશે. બરાબર. અહીંયાથી 2 સોડિયમ અને અહીંયાથી બંને બ્રોમિન NaBr સ્વરૂપે રિમૂવ થશે અને બંને કાર્બન જે છે એની એક વેલેન્સી ખાલી થશે. સાથે અહીંયા જે 2 કમ્પાઉન્ડ જે મેલોનિક એસ્ટરના હતા એ બંને મેલોનિક એસ્ટરનો જે કાર્બન છે એની 1 વેલેન્સી ખાલી થશે, એની સાથે જોડાઈ જશે. બરાબર. એ જોડાય અને જે સંયોજન મળશે એનું તમારે આગળ સેમ રિએક્શન જળ વિભાજન અને ડિકાર્બોક્સિલેશન. જળ વિભાજન કરશો એટલે પાણીના 2 અણુ ઉમેરાશે અને અહીંયાથી બંને જગ્યાએથી 4, બરાબર, 4 ઇથેનોલના અણુ કેવા થઈ જશે? રિમૂવ થઈ જશે. એટલે 4 ઇથેનોલના અણુ રિમૂવ થશે અને 4 H2Oના અણુ શું થઈ જશે? અંદર ઉમેરાશે અને તમને જે સંયોજન મળશે એ ડાયબેઝિક એસિડ મળશે અને એનું તમે ડિકાર્બોક્સિલેશન કરશો એટલે એ 2 CO2ના અણુ રિમૂવ થઈ જશે અને તમને ડાયબેઝિક એડિપિક એસિડ તમને મળશે. બરાબર. એની એ જ રિએક્શન તમને બીજું ઉદાહરણ લઈને કરેલી છે કે જેની અંદર 2 સોડિયમ સોલ્ટ, મોનોસોડિયમ સોલ્ટ ઓફ મેલોનિક એસ્ટર અને એનું I2 સાથે તમે રિએક્શન કરો એટલે જે તમને રિએક્શન બતાવી છે અને નીપજ જે મળે છે સક્સિનિક એસિડ તમને મળશે. તો એ પણ કેવું છે? તો કે દ્વિબેઝિક એસિડ કયો અથવા તો ડાયબેઝિક એસિડ કયો, બંને કેવું છે? સરખું જ છે. બરાબર. તો એના સંશ્લેષણમાં શેનો ઉપયોગ થાય છે? મેલોનિક એસ્ટરનો ઉપયોગ થાય છે. એના પછી આપણે ચક્રીય કાર્બોક્સિલિક એસિડના સંશ્લેષણમાં. હવે ચક્રીય કાર્બોક્સિલિક એસિડ શું છે? તો ફર્સ્ટ તો આપણને ચક્રીય એટલે કે એરોમેટિક. હવે 3 મેમ્બરવાળી પણ હોય, 4 મેમ્બરવાળી પણ હોય, 5 મેમ્બરવાળી પણ હોય અને 6 મેમ્બરવાળી બેન્ઝીન રિંગ પણ હોય. બરાબર. પરંતુ આપણે જે અહીંયા બનાવવાની છે એ 3 મેમ્બરવાળી પ્રોપેન રિંગ તમારે બનાવવાની છે અથવા તો એને સાયક્લોપ્રોપાઇલ પણ કહેવામાં આવે છે. બરાબર. તો સાયક્લોપ્રોપાઇલ જે છે તમારે બનાવવું હોય તો ફર્સ્ટ તો તમારે 3 મેમ્બરવાળી બનાવવી હોય તો 2 કાર્બનવાળો તમારે હેલાઇડ્સ કમ્પાઉન્ડ લેવાનો છે. 4 કાર્બનવાળી બનાવવી હોય એટલે કે બ્યુટેન રિંગ તમારે સાયક્લોબ્યુટેન બનાવવી હોય તો તમારે 3 કાર્બનવાળો પ્રોપેન લેવાનો છે. બરાબર. એટલે 1 કાર્બન ઓછો હોય એવો તમારે એનો ડાયબ્રોમો વ્યુત્પન્ન, ડાયબ્રોમો લ્યો, આયોડો લ્યો અથવા તો ક્લોરો લ્યો, કંઈ પણ લ્યો. બરાબર. પરંતુ તમારે એનો હેલાઇડ વ્યુત્પન્ન લેવાનો છે. એટલે જ્યારે તમે દ્વિહેલોજન સંયોજન જે છે એનું તમે ડાયસોડિયમ સોલ્ટ ઓફ મેલોનિક એસ્ટર. બરાબર. આ મેલોનિક એસ્ટર જે છે એનું સક્રિય CH2 એટલે કે મિથિલિન ગ્રુપ, એનો CH2માંનો હાઇડ્રોજન રિમૂવ થઈની જગ્યાએ 2 સોડિયમ સોલ્ટ આવ્યા એટલે એને મેલોનિક એસ્ટરનો ડાયસોડિયમ સોલ્ટ કીધો. એની રિએક્શન જ્યારે તમે 1,2-ડાયબ્રોમો ઇથેન સાથે કરશો એટલે અહીંયાથી 2 બ્રોમિન, અહીંયાથી 2 NaBr સ્વરૂપે રિમૂવ થઈ જશે અને એ બંને જે કાર્બન છે એની એક વેલેન્સી ખાલી થશે. એ અહીંયા કાર્બન જે છે એની 2 વેલેન્સી ખાલી થઈ એની સાથે જોડાઈ જશે. બરાબર. બંને સાથે બોન્ડ બનાવી લેશે અને જે સંયોજન તમને મળે એનું જળ વિભાજન કરશો એટલે ઇથેનોલના 2 અણુ રિમૂવ થશે અને ત્યાં બંને જગ્યાએ શું આવી જશે? કાર્બોક્સિલિક એસિડ આવી જશે અને એ જે કાર્બોક્સિલિક એસિડ છે એનું તમે ડિકાર્બોક્સિલેશન કરશો એટલે 1 CO2નો અણુ રિમૂવ થશે અને ત્યાં COOH આવી જશે જેને સાયક્લોપ્રોપાઇલ કાર્બોક્સિલિક એસિડ કહેવામાં આવે
છે, બરાબર. એટલે એ જે તમને મળશે એ સાયક્લોરિંગ છે અહીંયા, અને પ્રોપાઇલ છે એટલે સાયક્લોપ્રોપાઇલ કાર્બોક્સિલિક એસિડ કીધું. અને એવી જ રીતે તમે અહીંયા ફરી વખત એક CH2 વધારી દો અને આ બ્રોમિનને અહીંયા લઈ લો, એટલે અહીંયા CH2 CH2 અને અહીંયા સાથે બ્રોમિન, અને એક કાર્બન વધારે હોય એવું એટલે CH2 CH અને CH2 અને એના બંને સ્થાન ઉપર બ્રોમિન એવું વ્યુત્પન્ન લ્યો તો તમને અહીંયા પ્રોપેનની જગ્યાએ શું મળશે? તો બ્યુટેન મળશે, બરાબર. એવી જ રીતે તમે 4 કાર્બનવાળું લ્યો તો તમને પેન્ટેન મળશે. પછી એના પછી આપણે જોયું હતું અસંતૃપ્ત એસિડના સંશ્લેષણમાં. તો ફર્સ્ટ તો તમને અસંતૃપ્ત સંયોજન શું છે એ ખબર હોવી જોઈએ. અસંતૃપ્ત સંયોજન એટલે એવા સંયોજન કે જેના કાર્બન કાર્બન ડબલ બોન્ડ આવેલા હોય. કાર્બન કાર્બન ડબલ બોન્ડ અથવા તો કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ આવેલા હોય એવા કાર્બનિક સંયોજનને અસંતૃપ્ત કાર્બનિક સંયોજન કહેવામાં આવે છે. હવે તમારે જ્યારે મેલોનિક એસ્ટર છે એની આલ્ડીહાઇડ સાથે રિએક્શન કરશો એટલે અહીંયાથી 2H અને અહીંયાથી ઓક્સિજન H2O રિમૂવ થશે. બંને કમ્પાઉન્ડ જે છે ડબલ બોન્ડ દ્વારા જોડાઈ જશે અને નિપજ તમને જે મળશે એ કેવી મળશે? ડબલ બોન્ડવાળી, એટલે અસંતૃપ્ત નિપજ મળશે. અને એની તમે આગળ જળ વિભાજન અને ડિકાર્બોક્સિલેશન કરશો એટલે તમને આલ્ફા બીટા અસંતૃપ્ત નિપજ મળશે. હવે બધાની અંદર રિએક્શન સેમ છે. કઈ રિએક્શન? તો કે મેલોનિક એસ્ટર લીધું, એની તમે કોઈ બી આલ્ડીહાઇડ અથવા તો હેલાઇડ સાથે રિએક્શન કરી અને એની સાથે તમે રિમૂવ થશે, કાં તો H2O હેલાઇડ લેશો તો તમને આ હેલાઇડ ગ્રુપ રિમૂવ થઈ જશે, બરાબર. અને એ જ રિએક્શન કરતાં તમને જે નિપજ મળે એનું જળ વિભાજન ને ડિકાર્બોક્સિલેશન, બધાની અંદર રિએક્શન સેમ, બરાબર. એવી જ રીતે તમે જ્યારે એસિટો એસિટિક એસ્ટર જોશો તો એની અંદર બધાની અંદર રિએક્શન તમારી કેવી? તો કે સેમ રિએક્શન જોવા મળશે, બરાબર. હવે એ જે કમ્પાઉન્ડ છે એની તમારે આગળ ક્રોટોનિક એસિડ, બરાબર. ક્રોટોનિક એસિડ બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. તો તમારે કંઈ નહીં, એસિટાલ્ડીહાઇડ લઈ લેવાનું અને મેલોનિક એસ્ટર લઈ લેવાનું, બંને જોડાઈ જશે ડબલ બોન્ડ દ્વારા અને જે નિપજ મળશે એનું તમે જળ વિભાજન અને ડિકાર્બોક્સિલેશન કરો એટલે નિપજ તરીકે તમને ક્રોટોનિક એસિડ મળશે, બરાબર. રિએક્શન જોશો, સમજાઈ ગઈ? યસ. પણ જ્યારે તમે લખવા બેસશો તો રિએક્શન એક પણ યાદ હશે નહીં. તો એના માટે તમારે આ રિએક્શન જે છે એને તમારે 1 વખત 2 વખત 3 વખત 5 વખત યાદ રહે એટલા વખત લખવી પડશે, બરાબર. રિએક્શન સમજાઈ જશે તમને, બરાબર. તમને એમ થશે મને આવડી ગયું, હા, પરંતુ જ્યારે લખવા બેસ્યો, લગભગ મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ આ કીધું હતું કે તમે જ્યારે લખવા બેસશો ત્યારે લખી શકશો નહીં. એટલે એ ન લખી શકો એના માટે તમારે અત્યારે તમારી પાસે ટાઈમ છે, બરાબર. પછી જ્યારે એક્ઝામ વખત તમે અત્યારે 2 વખત લખી હશે, 5 વખત લખી હશે તો તમને લખેલી રિએક્શન જે છે એક્ઝામ વખતે કામ આવશે, બરાબર. નકર જો અત્યારે તમે નહીં કરો તો પછી એક્ઝામ વખતે કંઈ પણ તમારું ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું પેપર હાથમાં રહેશે નહીં, બરાબર. જ્યારે લખવા બેસ્યો ત્યારે તમને એવું જ થશે કે કંઈ જ યાદ નથી. ગમે એટલું તમે રીડિંગ કરીને ઘરેથી નીકળશો, પેપર વખતે તમને એવું જ લાગશે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું પેપર બ્લેન્ક છે, કંઈ જ આવડતું નથી એવું લાગશે. પરંતુ એવું ન થાય એના માટે થઈને હજી તમને અત્યારે એક વખત રિપીટ કરી દઉં છું કે આ બધી જ રિએક્શન જે છે એ તમને યાદ રહે એટલી વખત ઘરે લખો, બરાબર. યાદ રહે એટલી વખત ઘરે લખો. હું તો તમને અહીંયાથી કહી દઈશ કે લખો એ લખો લખો, પરંતુ જો તમે નહીં લખો તો તમે ગેરફાયદામાં છો એ 100% છે, બરાબર. લખશો તો તમને ઓલરેડી તમને પૂરેપૂરા માર્ક કવર થઈ જશે, પરંતુ જો નહીં લખો તો તમારા માટે જે છે આ ગેરફાયદામાં વસ્તુ છે. હું તો તમને અહીંયાથી કહી દઉં, ઘરે તમે લખો છો નથી લખતો એ લખતા એ તમારા ઉપર ડિપેન્ડ છે, બરાબર. હું તો તમને 2 વખત કહું, 5 વખત કહું, 10 વખત કહું, પણ તમારા માઇન્ડમાં એક વસ્તુ ફિટ થઈ જવી જોઈએ કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી જે છે એને તમારે લખવી પડશે રિએક્શન, તો જ તમે લખી શકશો, તો જ તમારો હાથ ચાલશે. જેટલી તમે પ્રેક્ટિસ કરશો લખવાની ઘરે એટલો તમારો હાથ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર સ્પીડમાં ચાલશે. બાકી તમારું માઇન્ડ જે છે એ બ્લેન્ક થઈ ગયેલું છે એવું જ તમે ફીલ કરશો, બરાબર. હજી એક વખત કહી દઉં છું એટલે તમારા માટે છે. એટલે રિએક્શન કંઈ નહીં, આપણે ખાલી તમને જેવી આવડે એવી તમારે લખવાની. એમ નથી કહેતી કે તમારે પ્રોપર રિએક્શન અહીંયા કાર્બન તો ત્યાં જ કાર્બન હોવો જોઈએ. રિએક્શન લખવાની પણ કઈ રીતે જસ્ટ રફ વર્ક તમે કરતા હોય એવી,
બરાબર, તમારા માઇન્ડમાં કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ આખા ક્વેશ્ચનનો. ઓકે, તો આપણે અસંતૃપ્ત એસિડ જોયું. એના પછી જોઈએ તો સિનામિક એસિડ. બરાબર, સિનામિક એસિડ જે છે એ પણ આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ છે. જુઓ, બેન્ઝીન રિંગ ઉપર આલ્ફા અને બીટા કાર્બન ઉપર ડબલ બોન્ડ છે એટલે આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ, COOH એટલે કે એસિડ. બરાબર, એટલે સિનામિક એસિડની બનાવટમાં પણ કોનો ઉપયોગ થાય છે? મેલોનિક એસ્ટર. અને મેલોનિક એસ્ટરની જ્યારે તમે બેન્ઝાલ્ડિહાઇડ સાથે રિએક્શન કરો એટલે બેન્ઝાલ્ડિહાઇડમાં રહેલો ઓક્સિજન આલ્ડિહાઇડ પાસે રહેલો ડબલ બોન્ડ ઓક્સિજન C=O આવી રીતે હશે અને આની પાસે એક હાઇડ્રોજન છે. હવે ડબલ બોન્ડ ઓક્સિજન છે એ બ્રેક થશે, CH2 માંના બંને હાઇડ્રોજન ઓક્સિજન લઈ અને H2O સ્વરૂપે દૂર થશે. કાર્બનની 2 વેલેન્સી ખાલી થઈ, આ કાર્બન સક્રિય મિથિલિન ગ્રુપની 2 વેલેન્સી ખાલી થઈ, બંને વચ્ચે ડબલ બોન્ડ બની જશે. બરાબર, એટલે એ જે નિપજ મળે એનું તમે આગળ જળ વિભાજન કરો. જળ વિભાજન કરશો એટલે અહીંયાથી 2 ઇથેનોલના અણુ રિમૂવ થઈ જશે અને પાણીના 2 અણુ ઉમેરાઈ જશે. બરાબર, HOH એવી રીતે જે આપણે ઓલરેડી આગળ જોઈ ગયા. એટલે ત્યાં COOH ફંક્શનલ ગ્રુપ આવી જશે. એ જે તમને નિપજ મળે એનું તમે ડિકાર્બોક્સિલેશન કરો. CO2નો એક અણુ અહીંયાથી તમારો રિમૂવ થશે, હાઇડ્રોજન જે છે કાર્બન પાસે શિફ્ટ થશે અને CHCOOH એટલે કે સિનામિક એસિડ નિપજ તમને મળશે. હવે એના પછી તમે જુઓ તો કીટો એસિડના સંશ્લેષણમાં. બરાબર, કીટો એસિડ શું છે પહેલાં તો એ સમજવું પડે કે કીટો એસિડ શું છે અને એના પછી આપણે જોઈએ કે કીટો એસિડના સંશ્લેષણમાં તો કે મેલોનિક એસ્ટરના સોડિયમ સોલ્ટનો ઉપયોગ થાય છે. બરાબર, તો આપણે જોઈએ કીટો એસિડ એટલે કે જેની અંદર કીટોન અને COOH ફંક્શનલ ગ્રુપ બંને આવેલા હોય તો એને કીટો એસિડ કહેવામાં આવે છે. એવો કીટો એસિડ જે છે RCOCH2COOH એની બનાવટમાં પણ મેલોનિક એસ્ટરના સોડિયમ સોલ્ટનો ઉપયોગ થાય છે. તો આપણે મેલોનિક એસ્ટર લીધો, એનો સોડિયમ સોલ્ટ લીધો અને એનું એસિટાઇલ ક્લોરાઇડ સાથે જ્યારે રિએક્શન કરશો એટલે ક્લોરાઇડમાંનો ક્લોરિન એને લઈ NaCl સ્વરૂપે રિમૂવ થશે અને ત્યાં તમને CHCOR બરાબર આ નિપજ તમને મળશે. એ જે નિપજ મળે એનું તમે જળ વિભાજન કરી અને ડિકાર્બોક્સિલેશન કરશો એટલે નિપજ તરીકે તમને કીટો એસિડ મળશે. બરાબર, આ રિએક્શન પણ આપણે ઓલરેડી આગળ જોઈ ગયા અને એનું ઉદાહરણ જો તમને આપેલું છે એ એસિટો એસિટિક એસિડની બનાવટમાં કોનો તો કે મેલોનિક એસ્ટરનો ઉપયોગ થાય છે. મેલોનિક એસ્ટરના સોડિયમ સોલ્ટનો ઉપયોગ થાય છે. બરાબર, એના પછીની તમે રિએક્શન જોશો તો એમિનો એસિડના સંશ્લેષણમાં. હવે એમિનો એસિડમાં પણ સેમ એના જેવી જ રિએક્શન કે મેલોનિક એસ્ટર જે છે એની તમે નાઇટ્રસ એસિડ સાથે રિએક્શન કરશો એટલે નાઇટ્રસ એસિડમાં જે છે HO અને NO એમાંનો OH જે છે એ સક્રિય મિથિલિન પાસેથી એક હાઇડ્રોજન લઈ H2O સ્વરૂપે દૂર થશે અને N અને O જે છે એ કાર્બન સાથે જોડાઈ જશે એટલે CHNO નિપજ તમને મળશે. એનું તમે રિડક્શન કરશો એટલે એનો ગ્રુપ જે છે N ડબલ બોન્ડ O જોડાયેલો હશે એ ડબલ બોન્ડ બ્રેક થઈ જશે, ઓક્સિજન 2 હાઇડ્રોજન રિડક્શન કરશો એટલે 2 હાઇડ્રોજન લઈ અને H2O સ્વરૂપે દૂર થશે અને H2O સ્વરૂપે દૂર થઈ અને નાઇટ્રોજનની 2 વેલેન્સી ખાલી થશે, ત્યાં H2 જોડાઈ જશે. હવે એ જે તમને નિપજ મળે એનું તમે એસિટાઇલેશન કરશો એટલે એક NH2 ગ્રુપ જે છે એમાંથી એક હાઇડ્રોજન રિમૂવ થઈ ત્યાં COCH3 ગ્રુપ આવી જાય અને એનું તમે જળ વિભાજન કરો એટલે COCH3માં COOH CH3COOH એસિટિક એસિડ રિમૂવ થાય અને ત્યાં NH2 ગ્રુપ આવી જાય અને એ જે તમને નિપજ મળે એનું ફરી વખત તમે ડિકાર્બોક્સિલેશન કરશો, નિપજ મળશે એનું તો CO2નો અણુ રિમૂવ થાય અને હાઇડ્રોજન કાર્બન પાસે શિફ્ટ થાય અને જે તમને નિપજ મળશે એ ગ્લાયસિન NH2CH2COOH ગ્લાયસિન. બરાબર, આપણે એમિનો એસિડની અંદર ફર્સ્ટ ઉદાહરણ જે ભણ્યા હતા એ કયું તો કે ગ્લાયસિન એમિનો એસિડ હતું અથવા તો એને એમિનો એસિટિક એસિડ પણ કહેવામાં આવે છે. તો એમિનો એસિડના સંશ્લેષણમાં પણ કોનો ઉપયોગ થાય છે તો કે મેલોનિક એસ્ટરનો ઉપયોગ થાય
છે। હવે આપણે વિષમ ચક્રીય સંયોજન એટલે કે હેટ્રોસાયક્લિક સંયોજન, એની બનાવટમાં પણ વિષમ ચક્રીય સંયોજનની બનાવટમાં પણ મેલોનિક એસ્ટર વપરાય છે। તો જ્યારે યુરિયા એટલે તમને ખબર છે NH2CO NH2, યુરિયા લીધું, મેલોનિક એસ્ટર લીધું। હવે આ બાર્બ્યુટ્યુરિક એસિડ જે છે એ તમે પ્યુરિન અને યુરાઇડ કમ્પાઉન્ડની અંદર ભણી ગયા, બરાબર। સેમેસ્ટર 3 અત્યારે જ આપણે પ્યુરિન અને યુરાઇડ કમ્પાઉન્ડ જે છે કમ્પ્લીટ કર્યું, એની અંદર આપણે બાર્બિટ્યુરિક એસિડની સિન્થેસિસ કરી હતી, જેમાં ઇથેનોલના 2 અણુ રિમૂવ થાય, અને આ જે છે વિષમ ચક્રીય સંયોજન છે, બરાબર। રિએક્શન કરશો એટલે અહીંયાથી H, અહીંયાથી CH2O, ઇથેનોલના 2 અણુ રિમૂવ થઈ જશે અને બંને વચ્ચે બોન્ડ બની જશે, કંઈ નથી, સો ઇઝી, ઓકે। તો આ હતું મેલોનિક એસ્ટર। તો મેલોનિક એસ્ટર જે છે એ આપણે અહીંયા કમ્પ્લીટ કરી દીધું, મેલોનિક એસ્ટર જે છે એ કમ્પ્લીટ કરી દીધું, જેમાં અહીંયા 2 ઇથાઇલ ગ્રુપ, બરાબર, ઇથાઇલ ગ્રુપ એટલે CH2CH3 આવેલા હોય, તો એને શું કહેવાય? મેલોનિક એસ્ટર। હવે આપણે જે જોવાનું છે એ એસિટો એસિટિક એસ્ટર। હવે એસિટો એસિટિક એસ્ટર તમને આની અંદર જ આનું બંધારણ જે છે, આ ઇથાઇલ જે છે એની જગ્યાએ તમારે લઈ લેવાનું ખાલી CH3, બરાબર। એટલે એનું બંધારણ જે છે આ ઇથાઇલ ગ્રુપને અહીંયાથી કાઢી દો, અહીંયા આવી જશે મિથાઇલ ગ્રુપ, અને આ ઇથાઇલ ગ્રુપ જે છે એને આપણે CH2CH3, એટલે આ બંધારણ જે છે એ એસિટો એસિટિક એસ્ટરનું છે, નહીં કે મેલોનિક એસ્ટર। હવે આપણે શરૂ કરીએ એસિટો એસિટિક એસ્ટર, બરાબર। એટલે આ બંધારણની અંદર તમને કહું તો મેલોનિક એસ્ટર એટલે કે અહીંયા CH3 ગ્રુપ આવેલું હોય, એક બાજુ CH3 ગ્રુપ અને એક બાજુ CH2CH3 ગ્રુપ, એટલે એને કહેવાય મેલોનિક એસ્ટર। જોઈ લો, અને એનું ઇનોલ ફોર્મ જે છે એ કઈ રીતે, તો કે એના પછીના કાર્બન ઉપર H ગ્રુપ આવી જાય એટલે OH થઈ જાય, અને બંને વચ્ચે કેવો તો કે ડબલ બોન્ડ થઈ જાય, તો એને શું કહેવાય? તો કે એનું એસિટો એસિટિક એસ્ટરનું ઇનોલ ફોર્મ એને કહેવાય, બરાબર। તો હવે આપણે જોઈએ એસિટો એસિટિક એસ્ટરની બનાવટ। એસિટો એસિટિક એસ્ટરનું બીજું નામ ઇથાઇલ એસિટેટ પણ છે। ઇથાઇલ એસિટેટ કયો અથવા તો એસિટો એસિટિક એસ્ટર કયો, બરાબર, બંને કેવું છે? સરખું જ છે। એના એસિટો એસિટિક એસ્ટર કયો કે ઇથાઇલ એસિટો એસિટેટ કયો, બરાબર, બંને કેવું છે? સરખું છે। તો આપણે એની બનાવટ જોવાની છે, ઇથાઇલ એસિટો એસિટેટ અથવા તો એસિટો એસિટિક એસ્ટર। એસિટો એસિટિક એસ્ટર કયો અથવા તો ઇથાઇલ એસિટો એસિટેટ કયો, બંને સરખું છે, બરાબર। તમને કંઈ પણ રીતે પૂછાય કે એસિટો એસિટિક એસ્ટરની બનાવટ આપી અને એના એપ્લિકેશન્સ એટલે કે એના ઉપયોગો સમજાવો, અથવા તો તમને એમ કહે કે એસિટો એસિટિક એસ્ટર અથવા તો ઇથાઇલ એસિટો એસિટેટ, બેમાંથી કંઈ પણ નેમ લઈ તો આપણે લખવાનું એસિટો એસિટિક એસ્ટર, આ ક્વેશ્ચન લખવાનો થાય, બરાબર। તો આપણે ફર્સ્ટ એની બનાવટ જોઈએ, પછી ભૌતિક ગુણધર્મ જોઈએ, અને પછી જોઈએ રાસાયણિક ગુણધર્મો, બરાબર। તો આપણે ફર્સ્ટ જોઈએ કે ઇથાઇલ એસિટેટ જે છે એની રિએક્શન તમે બીજા 2 ઇથાઇલ એસિટેટ લઈને કરો, બરાબર। આ ઇથાઇલ એસિટેટનો એક અણુ અને આ ઇથાઇલ એસિટેટનો બીજો અણુ, બંને વચ્ચે જ્યારે તમે રિએક્શન કરશો, એક જ મિનિટ, બંને વચ્ચે જ્યારે તમે રિએક્શન કરશો ત્યારે શું થશે તો કે CH3C ડબલ બોન્ડ OC2H5, એટલે OC2H5 જે છે એ અને CH3 ગ્રુપમાંનો હાઇડ્રોજન, બરાબર, અહીંયાથી OC2H5, અહીંયાથી બોન્ડ બ્રેક થઈ જશે, અહીંયાથી બોન્ડ બ્રેક થઈ જાય તો OC2H5, અહીંયાથી હાઇડ્રોજન, ઇથેનોલનો એક અણુ રિમૂવ થાય, અહીંયાથી OC2H5, અહીંયાથી H, ઇથેનોલનો એક અણુ રિમૂવ થાય, અને બંને અહીંયા કાર્બનની વેલેન્સી ખાલી થઈ, આ કાર્બનની વેલેન્સી ખાલી થઈ, બંને એકબીજા સાથે જોડાઈ જાય, એટલે CH3CO, જુઓ અહીંયા CH3CO, અહીંયાથી તો OC2H5 રિમૂવ થઈ ગયું હાઇડ્રોજન લઈને, એટલે ડાયરેક્ટ જોડાઈ જશે CH2 સાથે, એટલે CH3COCH2,
પછી COO C2H5 એટલે જે કમ્પાઉન્ડ તમને મળ્યો એ ઇથાઇલ એસિટોએસિટેટ થાય. એટલે ઇથાઇલ એસિટેટ, બે ઇથાઇલ એસિટેટના અણુ જે છે એ સંકલન પ્રક્રિયા દ્વારા ક્લેઇઝન સંકલન, બરાબર. ક્લેઇઝન સંકલન એટલે શું? તો કે ઇથેનોલ અને સોડિયમની હાજરીમાં તમે સંકલન પ્રક્રિયા કરો એટલે બંને કમ્પાઉન્ડ જે છે એ ઇથેનોલનો અણુ એક રિમૂવ કરશે અને બંને જોડાઈ જશે, બરાબર. એ સિવાયનું બીજી સિન્થેસિસ આપણે જોઈએ કે કઈ રીતે રિએક્શન થાય છે. તો ફર્સ્ટ સ્ટેપની અંદર જોઈએ કે સોડિયમ ધાતુની આ એક સિન્થેસિસ હતી પહેલી, એ આપણે જોઈ લીધી. આ સિન્થેસિસ આપણે જોઈ લીધી. હવે આપણે સેકન્ડ સિન્થેસિસ જોઈએ કે સોડિયમ ધાતુ જે છે, આ સોડિયમ ધાતુ જે, એક જ મિનિટ, સોડિયમ ધાતુ જે છે એની ઇથાઇલ આલ્કોહોલ અથવા તો તમે એને ઇથેનોલ કહો, C2H5OH એટલે કે ઇથેનોલ, મિથેનોલ એટલે કે CH3OH, તો આ જે છે એને ઇથાઇલ આલ્કોહોલ કહો અથવા તો તમે એને ઇથેનોલ કહો. એની સોડિયમ ધાતુ સાથે જ્યારે તમે પ્રક્રિયા કરશો તો સોડિયમ ઇથોક્સાઇડ બનશે એટલે કે એનો સોડિયમ સોલ્ટ બનશે. શેનો? ઇથેનોલનો સોડિયમ સોલ્ટ. કઈ રીતે બનશે? તો કે અહીંયાથી એક હાઇડ્રોજન રિમૂવ થઈ જશે અને ઓક્સિજનની એક વેલેન્સી ખાલી થશે, ત્યાં સોડિયમ ધાતુ જોડાઈ જશે એટલે સોડિયમ ઇથોક્સાઇડ બનાવશે અને 1/2H2 સ્વરૂપે રિમૂવ થઈ જશે, બરાબર. એ જે તમને મોનોસોડિયમ સોલ્ટ બન્યો, સોડિયમ ઇથોક્સાઇડ જે બન્યો, એની રિએક્શન તમારે આગળ ઇથાઇલ એસિટેટ સાથે કરવાની છે. આ ઇથાઇલ એસિટેટ છે એની સાથે તમે સોડિયમ ઇથોક્સાઇડની રિએક્શન કરશો એટલે ફર્સ્ટ ડબલ બોન્ડ ઓક્સિજન છે, જુઓ અહીંયા ડબલ બોન્ડ ઓક્સિજન. હવે ડબલ બોન્ડ ઓક્સિજન જે છે એમાંથી બંને બોન્ડ જે છે એમાંથી એક બોન્ડ બ્રેક થશે. હવે એક બોન્ડ બ્રેક થશે એટલે કેવું બનશે જુઓ, એક તો અહીંયા નિપજ જે છે એ તો ઓલરેડી એમનેમ જ છે, એના ડબલ બોન્ડ છે, એક બોન્ડ બ્રેક થયો, એક જગ્યાએ ઓક્સિજન છે, એક જગ્યાએ ઓક્સિજન છે ત્યાં શું જોડાશે? Na અને બીજી જગ્યાએ C2H5O OC2H5 જોડાઈ જશે. જુઓ એ જ રિએક્શન, અહીંયાથી બોન્ડ બ્રેક થશે, C2H5O આના બે ભાગ પડશે, C2H5O અને એક Na. હવે ડબલ બોન્ડ છે એમાંથી એક બોન્ડ બ્રેક થાય તો ઓક્સિજનની એક વેલેન્સી ખાલી થાય, એક વેલેન્સી કાર્બનની ખાલી થાય. ઓક્સિજનની વેલેન્સી ખાલી થાય ત્યાં Na જોડાઈ જાય, કાર્બનની વેલેન્સી ખાલી થાય ત્યાં OC2H5 જોડાઈ જાય અને જે તમને નિપજ મળે એ આવી નિપજ મળે. અને એને શું? તો કે મધ્યવર્તી સંયોજન કહેવામાં આવે છે. હવે આપણે કન્ટિન્યુ રિએક્શન જોવાની છે. આ મધ્યવર્તી સંયોજન જે બન્યું એની આગળ કન્ટિન્યુ રિએક્શન જોઈએ તો એ જે મધ્યવર્તી સંયોજન તમને મળ્યું એનું તમારે બીજું અણુ જે છે, કોનો બીજો અણુ? તો કે ઇથાઇલ એસિટેટનો. ઇથાઇલ એસિટેટના બીજા અણુ સાથે તમે રિએક્શન કરો એટલે અહીંયાથી OC2H5 રિમૂવ થશે, અહીંયાથી OC2H5 રિમૂવ થશે અને તમને જે મળશે એ શું મળશે? તો અહીંયા કાર્બનની બે વેલેન્સી ખાલી થશે, આ કાર્બનની બે વેલેન્સી ખાલી થશે, બંને ડબલ બોન્ડ દ્વારા જોડાઈ જશે અને જે નિપજ મળશે એસિટો એસિટિક એસ્ટરનો સોડિયમ સોલ્ટ તમને મળશે. ફરીવાર એક વખત રિએક્શનમાં નજર કરી લો, ન સમજાણું હોય તો ફરીવાર એક વખત જુઓ. બરાબર, ફરી વખત એક વખત જોઈ લો. એ જે મધ્યવર્તી તમને સંયોજન મળ્યું એનું તમે ઇથાઇલ એસિટેટના બીજા અણુ સાથે પ્રક્રિયા કરશો એટલે ઇથેનોલના બે અણુ કેવા થઈ જશે? રિમૂવ થઈ જશે અને ઇથેનોલના બે અણુ રિમૂવ થઈ જશે, બંને કાર્બનની બબ્બે વેલેન્સી ખાલી થશે, ત્યાં બંને ડબલ બોન્ડ દ્વારા જોડાઈ જશે અને નિપજ તમને મળશે એસિટો એસિટિક એસ્ટરનો સોડિયમ સોલ્ટ. એસિટો એસિટિક એસ્ટર મેં તમને પહેલાં જ કીધું હતું કે જે એક બાજુ CH3 ગ્રુપ, એક બાજુ ઇથાઇલ ગ્રુપ, એક બાજુ મિથાઇલ ગ્રુપ, એક બાજુ ઇથાઇલ ગ્રુપ, બરાબર. એટલે આ જે છે એનો મોનોસોડિયમ સોલ્ટ છે અને આપણે જે મેલોનિક એસ્ટરની અંદર એના મોનોસોડિયમ સોલ્ટનો ઉપયોગ કરી અને આગળ રિએક્શન જોઈતી એમ આમાં પણ તમારે એસિટો એસિટિક એસ્ટરના મોનોસોડિયમ સોલ્ટને લઈ અને આગળ તમારે બધી એની એપ્લિકેશન્સ જોવાની છે, બરાબર. તો આ જે એનો મોનોસોડિયમ સોલ્ટ છે એ
સોડિયમ સોલ્ટ જે છે એનો સોડિયમ રિમૂવ કરી અને એનો કીટો ઇનોલ ફોર્મ આપણે જોઈએ તો આ એનો સોડિયમ સોલ્ટ છે, એની HCl સાથે રિએક્શન તમે કરો તો NaCl રિમૂવ થાય, અહીંયાથી સોડિયમ અહીંયાથી ક્લોરિન અને હાઇડ્રોજન જે છે ઓક્સિજન સાથે જોડાઈ જાય એટલે તમને એનું ઇનોલ ફોર્મ મળે અને એ ઇનોલ ફોર્મ જે છે એના કીટોન ફોર્મમાં સતત એકબીજામાં રૂપાંતરિત હોય એટલે એસિટો એસિટિક એસ્ટર જે છે એનું કીટોન ફોર્મ અને એનું ઇનોલ ફોર્મ. હવે એસિટો એસિટિક એસ્ટરના ગુણધર્મ આપણે જોઈએ તો એના ભૌતિક ગુણધર્મ જે છે એ તમને ઓલરેડી ખબર છે કે એક તો લિક્વિડ છે, મીઠી વાસવાળું પ્રવાહી છે, પાણીમાં અલ્પદ્રાવ્ય છે, રંગવિહીન પ્રવાહી પણ હોય છે. રંગવિહીન પ્રવાહી છે એટલે કે તમને કેવું વોટર કલરનું, બરાબર, આપણે જે આલ્કોહોલ, ઇથર અને એસિટોન છે કલરલેસ હોય છે એવી જ રીતે રંગવિહીન પ્રવાહી છે, બરાબર. આલ્કોહોલ અને ઇથરમાં દ્રાવ્ય છે, પાણીમાં અલ્પદ્રાવ્ય છે, ઉત્કલન બિંદુ 181 ડિગ્રી સેલ્સિયસ 181 ડિગ્રી સેલ્સિયસ ઉત્કલન બિંદુ એટલે એ જે લિક્વિડ એસિટો એસિટિક એસ્ટર જે છે 181 ડિગ્રી સેલ્સિયસ તાપમાને લિક્વિડમાંથી શેમાં તો કે ગેસની અંદર કન્વર્ટ થાય છે, બરાબર. તો આ એના ભૌતિક ગુણધર્મ છે. પછી આપણે એના રાસાયણિક ગુણધર્મ જોઈએ તો રાસાયણિક ગુણધર્મ તમને સેમ ઓલામાં જેમ આપણે જોયું હતું એમ જ આની અંદર જોવાનું છે. ફર્સ્ટ એનો આપણે મોનોસોડિયમ સોલ્ટ બનાવશું, પછી એનો ડાયસોડિયમ સોલ્ટ બનાવશું. એ સોડિયમ સોલ્ટ બને એની તમે આલ્કાઇલ હેલાઇડ સાથે રિએક્શન કરશો, આલ્કાઇલ હેલાઇડ સાથે રિએક્શન કરી અને એનું તમે જળ વિભાજન કરશો, ઇથેનોલનો અણુ રિમૂવ થશે. જળ વિભાજન કરી અને ડિકાર્બોક્સિલેશન કરશો એટલે તમને જે જોઈએ એ નિપજ મળશે, બરાબર. તો આપણે એક પછી એક જોઈએ. ફર્સ્ટ તો સોડિયમ ઇથોક્સાઇડ સાથેની પ્રક્રિયા તો મેલોનિક એસ્ટરમાં પણ આપણે જોયું હતું, બરાબર. અને આ એસિટો એસિટિક એસ્ટરમાં આપણે સોડિયમ ઇથોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો ઇથેનોલનો એક અણુ રિમૂવ થાય અને એનો મોનોસોડિયમ સોલ્ટ બને. ક્યાં રિએક્શન થશે? સક્રિય મિથિલિન સમૂહ પાસે રિએક્શન થશે અને એની ફરી વખત તમે બીજી વખત રિએક્શન કરશો એટલે એનો ડાયસોડિયમ સોલ્ટ એસિટો એસિટિક એસ્ટરનું ડાયસોડિયમ સોલ્ટ તમને મળશે, બરાબર. એટલે એનો મોનોસોડિયમ સોલ્ટ અને ડાયસોડિયમ સોલ્ટ મળ્યો. એ જે રિએક્શન તમને મળી એની તમારે આગળ જોવાની છે એની આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા. તો એનો સોડિયમ સોલ્ટ જે બન્યો એ સોડિયમ જે છે હેલાઇડ લઈ અને સોડિયમ હેલાઇડ સ્વરૂપે રિમૂવ થશે અને સોડિયમ હેલાઇડ જે છે એ રિમૂવ થશે અને આલ્કાઇલ ગ્રુપ જે છે એ સક્રિય મિથિલિન, બરાબર, ક્યાં જોડાઈ જશે? જ્યાંથી સોડિયમ રિમૂવ થયો ત્યાં આલ્કાઇલ ગ્રુપ જોડાઈ જશે એટલે આલ્કાઇલ એસિટો એસિટિક તમને મળશે. એટલે મોનોસોડિયમ સોલ્ટ અને ડાયસોડિયમ ક્ષારની આલ્કાઇલ હેલાઇડ સાથેની પ્રક્રિયાથી સોડિયમનું વિસ્થાપન આલ્કાઇલ સમૂહ વડે થઈ શકે છે અને મોનો તથા ડાય આલ્કાઇલ એસિટો એસિટિક એસ્ટર તમને મળે છે, બરાબર. એના પછી તમે જુઓ તો એ જે એસિટો એસિટિક એસ્ટર મળ્યું એનું તમારે H2SO4 સાથે રિએક્શન કરો એટલે તમને નિપજ જે મળે એ એસિટોન અને કીટોન મળે, બરાબર. જુઓ તો શું કહે છે તો કે આ જે તમને મળ્યું આલ્કાઇલ હેલાઇડ જે તમને મળ્યું એની તમે આગળ રિએક્શન જુઓ તો એની આગળ રિએક્શન કીટોનિક જળ વિભાજન, બરાબર. એટલે નિપજ તરીકે તમને કીટોન મળશે, બરાબર, કીટોનિક જળ વિભાજન. ફર્સ્ટ રિએક્શન આપણે જોઈ સોડિયમ ઇથોક્સાઇડ સાથે પ્રક્રિયા. સેકન્ડ રિએક્શન જોઈ કે આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા. એના પછી તમારે જોવાનું છે કીટોનિક જળ વિભાજન, બરાબર. એટલે નિપજ તરીકે તમને જે મળશે એ શું તો કે કીટોન સંયોજન મળશે, બરાબર. તો આપણે જોઈએ કે જ્યારે એસિટો એસિટિક એસ્ટર જે છે આ એસિટો એસિટિક એસ્ટર એનું H2SO4 સાથે પ્રક્રિયા કરશો, બરાબર. H2SO4 સાથે પ્રક્રિયા કરશો એટલે જળ વિભાજન H2SO4ની હાજરીમાં જળ વિભાજન કરો, બરાબર. તો જળ વિભાજન કરતાં તમને બે નિપજ મળશે. કઈ બે નિપજ મળશે? તો ફર્સ્ટ તો કે જ્યારે જળ વિભાજન તમે કરશો, એક જ મિનિટ, હા ચાલશે, બરાબર. જ્યારે તમે જળ વિભાજન કરશો એટલે અહીંયાથી બોન્ડ બ્રેક થશે અને અહીંયાથી બોન્ડ બ્રેક થશે. વચ્ચેથી CO2નું અણુ રિમૂવ થઈ જશે, પછી C2H5 જે છે
એ OH લઈ અને ઇથેનોલ સ્વરૂપે દૂર થશે અને H2O જળ વિભાજન કરશો એટલે H2O જે છે એમાંનો OH તો ઇથેનોલ લઈને રિમૂવ થઈ ગયો, પરંતુ H જે છે એ CH2 સક્રિય મિથિલિન જે છે એની સાથે જોડાઈ જશે અને CH3CO CH3 આ CH3CO CH3 જે છે એ તમને નિપજ મળશે. ફરી એક વખત રિએક્શન જોઈ લો. ફરી એકવાર રિએક્શન જોઈ લો કે આ એસિટો એસિટિક એસ્ટર એનું જળ વિભાજન, એટલે જળ વિભાજન કરવાથી અહીંયા OH અહીંયા H, CH2 સક્રિય મિથિલિન જ્યાં છે ત્યાં H જોડાઈ જશે અને C2H5 જે છે ત્યાં OH જોડાઈ જશે એટલે C2H5 OH બનાવશે અને અહીંયા CH3CO CH3 અને CO2નું અણુ રિમૂવ થશે એટલે નિપજ તરીકે તમને મળશે એ શું મળશે? એસિટોન મળશે. બરાબર. એ જ નિપજ એ જ રિએક્શન તમે આલ્કાઇલ હેલાઇડ લઈને કરો તો તમને નિપજ તરીકે કીટોનની સાથે CH3 જે હતો ત્યાં તમને શું તો કે આલ્કાઇલ ગ્રુપ આવી જશે. આ રિએક્શન ફરી વખત જોઈ લો કેમ કે આની આ રિએક્શન તમારે આગળ 10 વખત જોવાની આવશે. જેમ તમે મેલોનિક એસ્ટરની અંદર ડિકાર્બોક્સિલેશન, જળ વિભાજન અને આલ્કાઇલ હેલાઇડ સાથે રિએક્શન જોતા હતા, બરાબર, એક જ રિએક્શનની અંદર 3 સ્ટેપ જોતા હતા, એવી રીતે તમારે આ રિએક્શન બધે જોવાની આવશે. એટલે હજી એક વખત જોઈ લો કે કઈ રીતે જળ વિભાજન થયું તો કે એસિટો એસિટિક એસ્ટરમાંથી જળ વિભાજન થઈ અહીંયા CH3 થઈ જશે, ત્યાં H જોડાઈ જશે, ઇથેનોલ સાથે OH જોડાઈ જશે, ઇથેનોલ બનાવશે અને વચ્ચેનો CO2 ગ્રુપ જે છે ડિકાર્બોક્સિલેશન સ્વરૂપે CO2 રિમૂવ થઈ જશે. નિપજ તરીકે તમને એસિટોન મળશે. એની રિએક્શન તમે આલ્કાઇલ એસિટો એસિટિક એસ્ટર લઈને કરો અને એની મંદ H2SO4ની હાજરીમાં જળ વિભાજન કરશો એટલે અહીંયાથી અને અહીંયાથી અહીંયા H અને અહીંયા OH. OH જે છે એ C2H5 લઈ ઇથેનોલ સ્વરૂપે દૂર થશે. CO2નો અણુ જે છે એ પણ એક દૂર થઈ જશે અને CH3CO CH2 અહીંયા H જોડાઈ જશે એટલે CH2 થઈ જશે અને એની સાથે આલ્કાઇલ ગ્રુપ એટલે કીટોન સંયોજન આપણને મળશે. બરાબર. તો આ જળ વિભાજન સમજાઈ ગયું કેવી રીતે H2SO4ની હાજરીમાં જળ વિભાજન થાય છે. ઓકે. આના પછી આપણે જોઈએ કે આ પ્રક્રિયા આલ્કોહોલીય KOH સાથે નીચે પ્રમાણે થાય છે. એટલે KOH સાથે જ્યારે તમે રિએક્શન કરશો ત્યારે KOH જે છે એ બેઝ છે, બરાબર, અને KOHની હાજરીમાં તમે જ્યારે જળ વિભાજન કરશો એટલે અહીંયાથી બોન્ડ બ્રેક થશે, અહીંયાથી બોન્ડ બ્રેક થશે, અહીંયા ઇથેનોલ રિમૂવ થઈ જશે. ઓકે. પછી અહીંયા જે છે એ અહીંયા CH3CO CH3 બનાવશે એટલે એસિટોન બની ગયું અને વચ્ચે જે તમારે વધ્યું એ વચ્ચે કઈ રીતે તો કે KOH, બરાબર, KOH જે છે એમાં તો કે ત્યાં C ડબલ બોન્ડ O અને O આવી રીતે હશે, બરાબર, અને એક બાજુ O જે છે એ તો આ તો રિમૂવ થઈ ગયો બ્રેક થઈને, C ડબલ બોન્ડ O જે છે એની સાથે O અને K એમાં K2CO3 બનાવશે, બરાબર, K2CO3 બનાવશે. કઈ રીતે તો કે K2CO3 જે છે કઈ રીતે બનશે તો કે KOH માનો K, બરાબર, KOH માનો પોટેશિયમ, કેટલા પોટેશિયમ? 2 પોટેશિયમ અને એ જે છે એ એના 2 ભાગ પડશે KOHના, O અને K પ્લસ H, બરાબર. તો આ O અને K જે છે KOHના તમારે 2 અણુ લેવાના એટલે 2 OK, બરાબર, એટલે K2CO3 એક કાર્બન તો છે અને ઓક્સિજન કેટલા થઈ ગયા ત્યાં? 3. જુઓ ઓક્સિજન કેટલા થઈ ગયા? 3. આની અંદરનું તમે જુઓ ખાલી, બરાબર, 3 ઓક્સિજન, 2 K2 અને 1 ઓક્સિજન, 1 કાર્બન એટલે K2CO3ની રચના કરશે. જ્યારે તમે KOHની હાજરીમાં જળ વિભાજન કરશો 2 KOH લ્યો તો એના 2 KOH લ્યો એનું તમે જળ વિભાજન એના વડે કરો એટલે 2 KO એની સાથે જોડાઈ જશે અને 2 H2નો અણુ અહીંયા કેવો થઈ જશે? રિમૂવ થઈ જશે, બરાબર. એટલે આખી પ્રક્રિયા જે છે એ 2 હાઇડ્રોજન રિમૂવ થશે આની સાથે જોડાઈ જશે, એક CH3 સાથે અને એક ઇથેનોલ સાથે, બરાબર. એટલે આખી જળ વિભાજનની પ્રક્રિયા
તમે બેઝની હાજરીમાં આલ્કોહોલની હાજરીમાં કરો, આલ્કોહોલીય KOHની હાજરીમાં. હવે આલ્કોહોલીય KOH એટલે કેવો KOH? તો કે જે આપણે NaOH, બરાબર, તમે લેબની અંદર ઓર્ગેનિકનો પ્રેક્ટિકલ કરો છો તો આલ્કોહોલીય NaOH યુઝ કરો છો. કઈ ટેસ્ટની અંદર કરતા હશો એ આજે તમારે વિચારવાનું છે. આલ્કોહોલીય KOH તમે કઈ રિએક્શનની અંદર વાપરો છો, બરાબર, એ તમારે જોવાનું છે પ્રેક્ટિકલમાં. અને એક સેકન્ડ ક્વેશ્ચન કે તમે આલ્કોહોલનું બીટા નેપ્થોલનું આલ્કોહોલમાં બનાવેલું દ્રાવણ કઈ ટેસ્ટની અંદર વાપરો છો? એ બંને ક્વેશ્ચન આજે તમે વિચારજો, બરાબર, તમારી જાતે જ. કોઈને આન્સર આપણે આપવાનો નથી, પણ ફક્ત ને ફક્ત તમારે યાદ કરાવવા માટે મેં તમને આ કીધું છે કે તમે આલ્કોહોલીય NaOHનો ઉપયોગ ક્યાં કરો છો અને બીટા નેપ્થોલનું આલ્કોહોલમાં બનાવેલું દ્રાવણ કઈ ટેસ્ટ માટે ઉપયોગ કરો છો. એ પ્રેક્ટિકલ બુક ખોલશો તો એમાં તો છે જ તે, પરંતુ આપણે જસ્ટ યાદ કરવાનું છે કે લેબની અંદર આપણે ક્યાં વાપરતા. ઓકે, તો આ હતું આલ્કોહોલીય KOH વડે જળ વિભાજન. એના પછી આપણે જોઈએ એસિડિક જળ વિભાજન. તો આલ્કોહોલીય KOH વડે તો આપણે જળ વિભાજન જોયું, તો એસિડિક જળ વિભાજન જોઈએ હવે. તો એસિડિક જળ વિભાજન એટલે શું? તો કે એ નિપજ તરીકે તમને જળ વિભાજનના અંતે નિપજ તરીકે એસિડ મળે. આની પહેલાં તમે જે રિએક્શન જોઈ હતી એમાં નિપજ તરીકે છેલ્લે તમને કીટોન મળતો હતો, એટલે એને કીટોનિક જળ વિભાજન કીધું. અને હવે તમને નિપજ તરીકે એસિડ મળે છે એટલે એસિડિક જળ વિભાજન, બરાબર. તો જ્યારે તમે એસિટોએસિટિક એસ્ટરનું તેના આલ્કાઇલ વ્યુત્પન્નનું અથવા તો એસિટોએસિટિક એસ્ટર અથવા તો એના આલ્કાઇલ વ્યુત્પન્નનું ઇથેનોલિક KOH વડે જળ વિભાજન કરશો તો એસિટિક એસિડ જે છે એ તમને મળશે. અને એસિટિક એસિડના 2 અણુ મળશે અને સાથે એક ઇથેનોલનો અણુ રિમૂવ થશે. કઈ રીતે રિએક્શન થશે? તો એસિટોએસિટિક એસ્ટર એટલે અહીંયા એસિટોએસિટિક એસ્ટર CH3CO CH2 COO C2H5, બરાબર. અને વચ્ચેનો CH2 ગ્રુપ જે છે એ સક્રિય મિથિલિન સમૂહ CH2 છે, બરાબર. હવે એસિટોએસિટિક એસ્ટરની અંદર તમને સક્રિય મિથિલિન સમૂહ જે છે એ જ તમારે રિએક્શનની અંદર નિપજ તરીકે કામ આવશે, બરાબર. નિપજની અંદર કોણ કામ આવશે? તો કે CH2COO જે છે એ. જ્યારે તમે રિએક્શન કરશો ત્યારે જળ વિભાજન થશે એટલે અહીંયાથી બોન્ડ બ્રેક થશે, એક બોન્ડ અહીંયાથી જુઓ તમને બતાવેલું જ છે, બરાબર. બોન્ડ બ્રેક થશે, H અને OH બંને જગ્યાએ H અને OH, આની સાથે H, આની સાથે H, આની સાથે OH, આની સાથે OH. જ્યારે તમે રિએક્શન કરશો એટલે પહેલી નિપજ તમને મળશે CH3COOH એટલે એક એસિટિક એસિડનો અણુ છૂટો પડશે. પછી પાછો અહીંયાથી CH3 આ હાઇડ્રોજન લઈ લો અને CH2COOH એટલે બીજું તમને એસિટિક એસિડનો અણુ રિમૂવ થશે. અને છેલ્લે C2H5 જે છે ત્યાં OH C2H5OH એટલે ઇથેનોલનો એક અણુ રિમૂવ થશે. જુઓ ફરી વખત રિએક્શન. તો કે જ્યારે તમે જળ વિભાજન કરશો એટલે બંને જગ્યાએથી જળ વિભાજન થઈ બોન્ડ બ્રેક થશે અને નિપજમાં તમારે 2H2ના અણુ જે છે એ H અને OH સ્વરૂપે અંદર એડ થઈ જશે. જળ વિભાજન કરશો એટલે 2 એસિટિક એસિડના અણુ રિમૂવ થશે અને એક ઇથેનોલનો અણુ કેવો છૂટો પડશે. તો આ જે રિએક્શન જે છે એસિડિક જળ વિભાજન છે. એના પછી રિએક્શન આપણે એની એ જ રિએક્શન આગળ જોઈએ કે એસિટોએસિટિક એસ્ટરનો તમે આલ્કાઇલ ગ્રુપ લઈ લો તો આલ્કાઇલ ગ્રુપ વડે તમે જ્યારે આલ્કાઇલ ગ્રુપનું KOH વડે જળ વિભાજન કરશો તો આલ્કાઇલ ગ્રુપનું KOH વડે જળ વિભાજન કરવાથી સેમ પહેલાંમાં રિએક્શન થતી હતી અને તમને એસિડ કમ્પાઉન્ડ મળતું, તો એવી જ રીતે અહીંયા તમને આલ્કાઇલ ગ્રુપ જોડાય અને COOH બનશે, બરાબર. એટલે ફર્સ્ટ નિપજ તમને જે મળશે એ CH3COOH એટલે એસિટિક એસિડ રિમૂવ થયું. પછી પાછું અહીંયાથી H એટલે કે RCH2COOH
એટલે RCH2CH એસિટિક એસિડ, પરંતુ એની સાથે આલ્કાઇલ ગ્રુપ જોડાયેલો છે અને આલ્કાઇલ ગ્રુપ તરીકે તમે ત્યાં ગમે એ લઈ શકો, મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ. મિથાઇલ લ્યો તો તમને અહીંયા જે નિપજ મળશે એ CH3CH2COOH એટલે પ્રોપેનોઇક એસિડ થશે. તમે આલ્કાઇલ ગ્રુપ તરીકે ઇથાઇલ લ્યો એટલે C2H5 તો C2H5CH2COOH એટલે કે બ્યુટેનોઇક એસિડ નિપજ તમને મળશે. અને છેલ્લે તમારે એક ઇથેનોલનો અણુ ક્યાંથી તો કે અહીંયાથી રિમૂવ થશે. બરાબર. આખી રિએક્શન તમારે આલ્કોહોલીય KOHની હાજરીમાં જળ વિભાજન કરવાનું છે અને એસિડિક જળ વિભાજન આને કીધું કેમ કે નિપજના અંતે તમને રિએક્શનના અંતે નિપજ મળે છે કેવી તો કે એસિડિક નિપજ મળતી હોવાથી એને એસિડિક જળ વિભાજન કહેવામાં આવે છે. બરાબર. અને ફરી હજી એક રિએક્શન આપણે જોઈએ કે KOH સાથે પ્રક્રિયા નીચે પ્રમાણે સમજાવી શકાય છે. બરાબર. આ જ રિએક્શન તમે KOHની હાજરીમાં ઇથેનોલિક KOHની હાજરીમાં ઇથેનોલનો અણુ રિમૂવ થાય. બરાબર. ઇથેનોલનો અણુ રિમૂવ થાય અને એ જ તમે સોડિયમ ક્ષાર KOH અંદર જોડાઈ જાય. બરાબર. જળ વિભાજન કરો એટલે અહીંયા OK અને અહીંયા H. બરાબર. એમાં KOHમાં બે ભાગ પડશે, OK પ્લસ H એટલે KOH થઈ જશે. જળ વિભાજન કરશો એટલે અહીંયા OK અને અહીંયા H, અહીંયા K અને અહીંયા OH એવી રીતે છૂટું પડશે એટલે ઇથેનોલનો એક અણુ અહીંયાથી છૂટો પડશે અને નિપજ તરીકે તમને અહીંયા જે મળશે એસિટો એસિટિક એસ્ટરનો સોડિયમ ક્ષાર મળશે. એ સોડિયમ ક્ષારની તમે HCl સાથે રિએક્શન કરશો એટલે HClમાંનો ક્લોરિન જે છે પોટેશિયમ લઈ KCl સ્વરૂપે દૂર થશે અને હાઇડ્રોજન ત્યાં ઉમેરાઈ જશે અને નિપજ જે મળશે એ એસિટિક એસિડ નિપજ તમને મળશે. અને ઉપરોક્ત પ્રક્રિયાનો ઉપયોગ જે છે એસિટો એસિટિક એસ્ટરમાંથી બીજા કાર્બનિક સંયોજનો છે એના સંશ્લેષણની અંદર થાય છે. તો આપણે જોયું અત્યારે કેટલી રિએક્શન, તો ફર્સ્ટ તો જોઈ હતી આપણે સોડિયમ ક્ષાર બનાવ્યો. બરાબર. એનો સોડિયમ ક્ષાર બન્યો, એનો મોનો અને ડાઇસ બંને સોડિયમ ક્ષાર બને છે. એ સોડિયમ ક્ષારની તમે આલ્કાઇલ હેલાઇડ સાથે રિએક્શન કરો તો તમને આલ્કાઇલ એસિટો એસિટિક એસ્ટર મળશે. અને પછી આપણે જોયું કીટોનિક જળ વિભાજન એટલે કીટોનિક જળ વિભાજન પ્રક્રિયાના અંતે નિપજ જે છે તો આપણને કીટોન મળે છે. અને જ્યારે આપણે એસિડિક જળ વિભાજન જોઈએ તો પ્રક્રિયાના અંતે નિપજ તરીકે આપણને એસિટિક એસિડ મળે છે. બરાબર. એની આપણે જોઈ ઉદાહરણ તરીકે જોયું. અને KOH સાથે રિએક્શન તમે કરો તો ફર્સ્ટ તમને જે મળે એસિટો એસિટિક એસ્ટરનો પોટેશિયમ ક્ષાર મળે. એ પોટેશિયમ ક્ષારની તમે HCl સાથે રિએક્શન કરો એટલે KClનો અણુ રિમૂવ થાય અને નિપજ તરીકે તમને જે મળે એ એસિટિક એસિડ મળે. બરાબર. તો આ જે રિએક્શન આપણે 4 જોઈ, બરાબર, એવી તમારે હજી 4-5 જે છે જોવાની છે, પરંતુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લેશું કે એસિટો એસિટિક એસ્ટર જે છે એની અંદર બીજી કેવી રિએક્શન જોવા મળે છે. તો એની આપણે સિન્થેસિસ પણ જોઈ એસિટો એસિટિક એસ્ટરની. બરાબર. અને એની સિન્થેસિસ એટલે કે બનાવટ, એની બનાવટ જોઈ અને બનાવટ પછી એના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો. બરાબર. બંને જોયા. રાસાયણિક ગુણધર્મોમાં 4 રિએક્શન જોઈ જે આપણે આની આગળની રિએક્શન જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું. બરાબર. અહીંયાથી આપણે એસિટો એસિટિક એસ્ટર જ્યાં અત્યારે આપણે સ્ટોપ કર્યું છે ત્યાંથી આપણે ત્યાંથી જ તે સ્ટાર્ટ કરશું. બરાબર. એટલે આગળ આપણે રિએક્શન જે જોવાની છે એ તમને ખ્યાલ આવી જાય, પરંતુ અહીંયા સુધી જેટલું જોયું છે એમાં ખાસ મેલોનિક એસ્ટર આપણે જે જોયું એ મેલોનિક એસ્ટરની રિએક્શન એક વાર લખી લેજો એટલે એસિટો એસિટિક એસ્ટર તમને આમનામ આવડી જશે. બરાબર. 2માંથી એક ક્વેશ્ચન કરશો ને તોય તમારે એક ક્વેશ્ચન એની જાતે તમને આવડી જશે. એટલે એક ક્વેશ્ચન પરફેક્ટ કરજો 2માંથી. આપણા આ યુનિટની અંદર 2 જ ક્વેશ્ચન છે. બરાબર. એસિટો એસિટિક એસ્ટર અને મેલોનિક એસ્ટરની બનાવટ, રાસાયણિક અને ભૌતિક ગુણધર્મ 2 ક્વેશ્ચન તમારા યુનિટમાં. બરાબર. એટલે બંને ક્વેશ્ચન IMP છે, મેલોનિક એસ્ટર અને એસિટો એસિટિક એસ્ટર. એટલે અહીંયા જે આપણે રિએક્શન અટકાવી છે ત્યાંથી આપણે ફરી વખત કાલે 4 રિએક્શનનું રિવિઝન કરી અને આગળની રિએક્શન જે છે આપણે જોઈ લઈશું. ઓકે. થેન્ક યુ.